સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ અને ગુનાહિત પ્રવૃત્તિઓવાળા ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંડેસરા વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અને સર્ચ ઓપરેશન દરમિયાન તીક્ષ્ણ હથિયાર સાથે 2 આરોપીઓ ઝડપાયા હતા. આ ઉપરાંત હત્યાના ગુનામાં ફરાર આરોપીને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. શરીર સંબંધિત ગુનાઓ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપીઓના ડોઝિયર ખોલાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. ગુનાખોરી રોકવા અને પોલીસ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.